સાંજે 6 વાગ્યા સુધી રાજ્ય સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। મસ્જિદ સહિત 9 ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા। 45 નાના મોટા પરંતુ પાકા મકાનો તોડી પડાયા। 102 એકર 320 કરોડની સરકારી જમીનને છૂટી કરવામાં આવી। જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો, જેને દૂર કરાયો। આજે ગીર સોમનાથ જિલ્લાનું કહી શકાય કે સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી જ સોમનાથથી આજુબાજુમાં જે ધાર્મિક સ્થળો છે, જે દરગાહો છે અને એ સિવાયના જે અનધિકૃત બાંધકામો છે તેને તોડવા માટે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। અંદાજે 250થી વધુ વીઘાની જે સરકારી જમીન છે તેને ખુલ્લી કરવામાં આવી છે। બીજું આપ જે જોઈ શકો છો મહત્વપૂર્ણ કે જે ધાર્મિક સ્થળો છે જેની કાયદેસરતા વૈધાનિકતા છે તેને તંત્ર દ્વારા ક્યાંય અસર કરવામાં નથી આવી, તેનું ડિમોલેશન નથી કરવામાં આવ્યું, પરંતુ જે ધાર્મિક સ્થળો છે જેને કોઈ કાયદાકીય કે એમની કોઈ એમના દસ્તાવેજી પુરાવા નહોતા, આવા તમામ દબાણોને છે આજે વહેલી સવારે દૂર કરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટી તંત્રના દાવા મુજબ 250 વીઘાથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને જેની અંદાજે સરકારી કિંમત 320 કરોડથી વધુની થવા જાય છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાનું ઇતિહાસનું સૌથી મેગા ડિમોલેશન આજે વહેલી સવારથી હાથ ધરવામાં આવ્યું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।